આ ઘરમાં કોણ છે? તમે અહીંયા જ રહો છો ને? આ રિપોર્ટ દેવેનભાઈના. આ શેના રિપોર્ટ છે? આ એમણે લીવરના રિપોર્ટ કરાવ્યા હતા અને 30% ડેમેજ એ બતાવે છે એમાં. એનું કારણ તમે જો વધારે વાર તમે અહીંયા ઊભા રહેશો ને તો ગામના માણસ વાતું કરશે. અરે એ હું પછી જોઈ લઈશ, તમે જાઓ. હા, અવાજ તો મેં સાંભળેલો છે. તમે કોણ છો? મોઢું બતાવશો એ તમારે? ભાઈ, હું જીવ હોય લાજ કાઢીને ઊભી છો એનો મતલબ એમ કે અમારા ઘરમાં મોઢા નથી દેખાડાતા બાયું. મોઢું જોવાની વાત ન કરો ને જાવ અહીંયાથી. હા પણ જુઓ, ભાભી, મીરા ભાભી, તમે? ભાભી હે ની તમારા ભાઈ આરે છૂટું થયું એના 2 વર્ષ થઈ ગયા છે, એટલે ભાભી કહેવાની કોઈ જરૂર નથી. અને આ હું હરકત હતી તમારી? કોઈ બાઈનો ઘૂંઘટ હતા, શરમ નથી આવતી? ના, એટલે તમને જોયા પછી તમારો અવાજ સાંભળીને મને થયું કે લગભગ તો તમે જ છો, એટલા માટે મેં આવી હરકત કરી. બાકી મારી હિંમત થોડી થાય કોઈનો. તમારું કામ પતી ગયું, રિપોર્ટ મારા હાથમાં આવી ગયા છે, તો જાઓ અહીંયાથી. પણ આ શું, તમારા ચહેરા ઉપર આટલા બધા નિશાન? પડી ગઈ હતી, એક્સિડન્ટ થયું હતું ને ત્યાં લાગ્યું હતું મને. અને તમારે હું લેવા દે? મને જે થતું હોય મારો પ્રશ્ન છે બધો. ભાભી, હું ને મારો ભાઈ ક્યારેય નહોતા ઈચ્છતા કે તમે એ ઘર છોડીને છૂટાછેડા લઈને ત્યાંથી જતા રહો. એ તમારું ડિસિઝન હતું. ઈચ્છતી તો હું એવું જ નહોતી, પણ તમારો ભાઈ હા ભોળા ભગત જેવો માણસ. તમને તો ખબર જ છે ને કે આ સમયમાં જે માણસ ભોળો હોય ને એના ઘરની સ્ત્રી કોઈ શાંતિથી રહી ન શકે. 1000 જાતના સવાલ જવાબ થતા હતા મારી ઉપર રોજ ઉઠીને. તમારા ભાઈને કહી તો એ કાંઈ બોલે નહીં. અને તમે તમારા કામથી હંમેશા બહાર ને બહાર રહેતા હતા. પણ મેં કંટાળીને આ બધું કર્યું છે. પણ તમે અહીંયા જેની સાથે લગ્ન કર્યા એ તો તમને ખુશ રાખતો હશે ને? હા, બહુ ખુશ રાખે છે. આ તમારા પતિ છે? પતિ છે મારા. જુઓ, મેં આવું નહોતું વિચાર્યું. તમને ખબર જ છે કે મારા ભાઈ ભોળા છે. તમે એમને કહ્યું હતું કે હું તમને હેરાન કરવા નથી માગતી ને આ ઘરેથી જવા માગું છું, એટલે રાજી ખુશીથી એમને તમને છૂટાછેડા આપી દીધા. પણ તમને એ ખબર છે ને કે આજે પણ પહેલાં પણ તમને એટલો જ પ્રેમ કરતા હતા ને આજે કરે છે. કોઈ મતલબ નથી. હવે આ બધી વાતોનો આપણી વચ્ચે કોઈ મતલબ છે જ નહીં. અને તમને ખબર નથી, મારા હાહુ કે મારા નણંદ તમને જોઈ જશે ને તો મારા ઘરમાં ડખાવું પડશે. તમે બે હાથ જોડું. ભાભી જાવાયા સારી જિંદગી જીવવા માંગતા ભાઈ હતા. જાવાયાથી કીધું ને મેં તમને. હું જાઉં છું, જતો રહું છું, મને વાંધો નથી. પણ જો તમે વિચાર કરો કે તમારા પતિ એના હા લીવર 30% તો ડેમેજ છે, આગળ શું થઈ શકે એને પણ નહીં ખબર હોય. અને રહી વાત તો તમે જે કંઈ પણ વિચારીને જે આ પગલું ભર્યું હતું એ તમારા સારા માટે થવું જોઈએ, એના બદલે તમે તો ઉલટાના અહીંયા તો હેરાન થાવ છો. તમને આટલા આ મારના જ નિશાન છે. સજા મળે છે મને મારા કર્મોની. તમારા ભાઈ હાવ ભોળા હતા તો મને એમ થયું કે મારો ઘરવાળો હોશિયાર હોવો જોઈએ, એને બધી ખબર પડવી જોઈએ. 5 માણા એને સવાલ કરે ને તો એને જવાબ દે કે એવો હોવો જોઈએ. એટલે મેં એક હોશિયાર માણા હારે લગ્ન કર્યું. અને એ હોશિયાર માણાને બહુ ઝાઝી ખબર પડે છે, એટલી કે જેટલી મને નથી પડતી. અને મને હું અમારા આખા ગામમાં કોઈને આટલી ખબર નથી પડતી. તમારી સામે જ છે એ વાતનું સબૂત, તમારી સામે જ છે કે એ માણા બહુ હોશિયાર છે, જિંદગી જીવે છે. કોણ છે આ? રિપોર્ટ દેવા આવ્યા હતા. કોણ છો તમે? રિપોર્ટ આપવા માટે આવ્યો હતો. રિપોર્ટ દેવા હું જોઉં છું ક્યારના તમે ઊભા ઊભા પંચાયત કરો છો. આ રિપોર્ટ દેતા આટલી બધી વાર ના લાગે? ના, હું એને પૂછતી હતી કે અંગ્રેજીમાં લખ્યું મને ખબર ન પડે ને. અરે આ શું કરો છો તમે? હેતલબેન છોડો મારો હાથ. જુઓ. હેતલબેન છોડો મને. અરે તમે જે હોય તમારા ઘરે જાઓ.
તમારા ઘરે જઈને વહીવટ કરજો. અમારા ઘરમાં છે ને વહીવટ કરવા વાળા તમે કોણ? જાઓ હું વહીવટ નહોતો કરતો. જુઓ, ભાઈ. હું મારી સામે છે ને ખાલી રિપોર્ટ વિશે માહિતી આપતો હતો, બીજું કાંઈ નહીં. હું ભાઈ કહું છું, જરા વિચાર તો કરો. બધી ખબર છે મને કે આ તારો ભાઈ કેવો છે ને કેવો નહીં. સારું, હું જાઉં છું. અને તું આમ બાર ઊભા ઊભા પારકા મરદો હારે વાત કરતા શરમ નથી બેન બા, આવતી હું તને? કોઈ હારે વાત નહોતી કરતી. એ રિપોર્ટ દેવા આવ્યા હતા એટલે વાત કરતી હતી. એમાં અંગ્રેજીનું લખાણ મને ન વચાણું એટલે પૂછ્યું કે એમાં હું લખ્યું છે. મારે છે ને આ સફાઈ નથી જોતી. ઘરમાં ગઈ કામ કરજા ઘરમાં જઈને. આયાનું એટલે હજી ત્યારે બીજા હારે વાતું કરવી છે. ના ના, હું જાઉં છું. તો ભાઈ આજે રેતી અને આ પથ્થરનો જે ટ્રક થયેલો છે ને એ 2 દી થયા છે. થોડુંક કામ થવા દો, પછી પૈસા મળી જાય તમને. ચિંતા ન કરો, અઠવાડિયામાં ભેગું કરી દે તમારે. થઈ જાય તમારે થઈ જાય એમ કહું છું. તમે વિશ્વાસ રાખો થોડોક મારા. હા, તમને છે ને એક કામ કરો, આપણે પછી વાત કરી. ખમા ગણી છે. મળીએ. હા, જરાક પછી મળીએ. કશા વગરની આવી જશો, કોક બેઠા હોય ચેક તો રખાય મને કે થોડી ખબર હતી કે આ લોકો તારી આગળ બેઠા છે. નહીં? આગળ હતી. લે તારી હારે છે ને એક જરૂરી વાત કરવી છે. આ બધા હારે વહીવટ કરવાનું રહેવા દે અને જે ઘરના વહીવટ છે ને ઈ કર. હું ઘરનો વહીવટ. તને ખબર છે આ ભાભી આજકાલ કેવા કેવા કાંડ કરે છે ઈ? શું કર્યું વળી પાછું એને? બસ આજ વાંધો તારો. તને ઘરમાં શું થાય છે ને ઈ કાઈ ખબર ન હોય. બોલ લે, હું થયું એમ? જો સાંભળ, હમણાં હું બહારથી આવતી હતી ને તો ભાભી હારે કોક અજાણ્યો માણસ છે ને કારનો ઊભો વાત કરતો હતો અને મેં કેટલી વાર જોયું. મને એમ થયું હમણાં જાહે પણ ઈ છે ને ગયો જ નહીં. અને પછી હું ત્યાં ગઈ ને તો 2 જણાએ આખી વાત જ પલટી નાખી. વાત હાલતી હતી કંઈક બીજી, ખબર નહીં હવે ઈ કોણ હોય. તું આમને આમાં સાના વાટકા ઢીસે રાખીશ ને તો ઓલી પાર્કે ભાગી જાય તને મૂકીને. અરે પણ તે વાત નો સાંભળી કે વાત હું કરતા હતા? મારે ક્યાં વાત સાંભળવાની વાત જ આવે. હું જેવી ત્યાં ગઈ ને ત્યાં ઈ લોકોએ છે ને આખી વાત જ ફેરવી નાખી. એટલે કાઈ ખબર પડી કે નહીં કોણ હતો? મને તો એટલી ખબર છે કે ગમે ત્યારે ભાભી છે ને આવી રીતે અજાણ્યા મર્દો હારે વાતું કરે છે. આ સારું લાગે? આ તો ઠીક છે હું જોઈ ગઈ. ગામના 5 માણસને ડેલે નીકળ્યા હોય તો કેવું લાગે? જો એતલ તારી આ વાત સાચી હશે ને તો તારી ભાભીનું આવી ગઈ. આશી જ છે મારી વાત તો. ભાઈ, પેલા જેઠુભાઈનું ઘર ક્યાં છે? ઓસ ઓ પેલું સામે દેખાય ઈ? હા ઓજ બડો કરે. પેલું એક માળ વાળું છે ઈ ને? હા આભાર તમારો. આજે ઓ બરોબર છે. ધન્યવાદ. હવે આ ગાડી આજકાલ બહુ ખરાબ થાય છે, શું કરવી? મોટા ભાઈ, હા મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરી છે? અને હું શું કહું છું, આજે તો તારે ખેતર આવવું પડશે. બાવળ્યો નથી, આ રસ્તામાં નડે છે, એ કાપવો પડશે આપણે. હા, અરે હું તમારા બધા જ કામમાં મદદ કરીશ, પણ પહેલા તમે મારી વાત સાંભળી લ્યો. મીરા ભાભી મળ્યા હતા મને. તો શું છે? જો મીરા ભાભી હવે તારા ભાભી નથી. માંડ એના છૂટાછેડા થઈ ગયા પછી તારી ભાભી સાની થઈ છે? જો મોટા ભાઈ બહુ દુઃખી છે. તમને ખબર છે, આ હું એના ઘરવાળાના રિપોર્ટ દેવા માટે ગયો હતો અને રિપોર્ટની અંદર એના લીવર 30% ડેમેજ છે. એ માણસ બહુ દારૂ પીવે છે અને મીરા ભાભીને મારે પણ છે. મેં એમનો ચહેરો જોયો ને, બધી બાજુ નિશાન હતા, એક પણ બાજુ એને બાકી નથી મૂકી. એ લોકો કેટલા એને હેરાન કરતા હશે. પણ તારી ભાભીએ આટલા વર્ષ મને હેરાન કર્યો એ, અને છૂટાછેડા લઈને એ ગઈ છે ને કે મેં એને છૂટાછેડા સામેથી આપ્યા છે. ભૂલ એની છે તો એને ભોગવવા દે. તમે મને બહુ ભોળા હેરાન છો. કર્યો છે એને. મને ખબર છે ભાઈ,
અને તમે એમની વાત માની લીધી એ પણ તમે ખોટું કર્યું. માનું છું કે એમણે તમને કીધું કે છૂટાછેડા મને આપી દો અને તમે આપી પણ દીધા. શું કામ? તો શું કરું? તને ખબર છે ને એનો સ્વભાવ કેવો હતો? રાત દિવસ બસ મને દરેક વસ્તુમાં ટોક ટોક બોલવું. જો જે થાય છે ને એ સારું જ થાય છે. એને એના કર્મોની સજા મળે છે. જો આપણે એની ફિકર કરવાની જરૂર નથી. એના કર્મોની સજા ભોગવે છે ને, ભોગવવા દે. મોટા ભાઈ, હું એમ નથી કહેતો કે આપણે એમની ચિંતા કરવી જ જોઈએ, પણ તમને ખબર છે ને કે ભાભીના પિયરિયાવાળા કોઈ નથી. એક એના બા હતા, એ પણ હવે રહ્યા નથી. તો તમે વિચાર કરો કે એમની હાલત કેવી ખરાબ કહેવાય. એ હવે કોઈ જગ્યાએ જઈ શકે એમ છે? કોઈને કહી શકે એમ છે કે મારી સાથે આવું થઈ રહ્યું છે અને હું હેરાન થઈ રહી છું? પણ જો હું તો એવું વિચારું છું મોટા ભાઈ કે આપણે છે ને આપણી ઉપર જે થયું એવું જ વિચારીએ કે એની ઉપર ભલે એવું જ થતું, પણ એવું શું કામ વિચારવું જોઈએ? તમે આટલું દુઃખ વેઠ્યું છે, તમે સહન કર્યું છે, પણ તમે તો એક પુરુષ છો અને તેમ છતાંય તમે એમાંથી બહાર નીકળી શકો. પણ ભાભીની હાલત મેં જોઈને, આંખોમાં કુંડાળા અને ગાલ ઉપર નકરા નિશાન, અને જે હાલતમાં એ બહાર કામ કરતા હતા ને એ હાલતમાં કદાચ તમે જોયા હોય ને તો એકવાર તમને પણ દયા તો આવી જ જાય. મોટા ભાઈ, ઠીક છે, જો તું આટલું બધું કહેતો હોય તો હું તારી ભાભીને આ ઘરમાં સ્વીકારવા તૈયાર છું. તું એને વાત કરી લેજો એ પાછી આપણા ઘરમાં આવવા માંગતી હોય તો. મને આ જ આશા હતી તમારાથી. જુઓ ભાઈ, આપણે કોઈનું સારું વિચારીએ ને તો સારું જ થશે. અને ભાભીને ભાન પડી ગયું છે. એણે મારા મોઢે કહ્યું કે તમારા ભાઈ બહુ ભોળા હતા અને એને એમ લાગ્યું કે હું એમની સાથે ખોટું કરી રહી છું. એટલા માટે જ મેં છૂટાછેડા લઈને એવું વિચાર્યું કે હું તમને લોકોને દુઃખી કરવા નથી માગતી અને હું ઘર છોડીને આવતી રહી હતી. પણ એમણે જેવું વિચાર્યું હતું ને એવું એ ઘરમાં મળ્યું જ નહીં. શું ખબર, એમણે તો એવું વિચાર્યું હતું કે સારો છોકરો, પૈસાવાળા, અને એમને જેવી રીતના મોજ શોખથી રહેવું હતું ને એવો મોજ શોખ ત્યાં છે જ નહીં. બંધનમાં રહીને ખબર નહીં શું થતું હશે એમની સાથે, અને બહારના કામ કરતા હતા, પાવડો હાથમાં હતો. ઠીક છે, ચાલ હું થોડો વાડીએ જાઉં છું. હા. અને તું તારી ભાભીને મળીને વાત કરી લેજે. સારું. હે ભગવાન, આ નાલાયકનો તો ડોરો છે ને કશે બહાર જ રખડે છે. જો તો ખરા આ ઘરની હાલત કરી છે તે. અલી એ સાંભળે છે? ક્યાં મરી હશે લાલી લપકા કરતી? હા બા. કા બહુ ટાળવાય છે? ના ના બા, એવું કાંઈ નથી, કાઢી નાખો. ના, કાઢવાની જરૂર નથી, પણ આ ઘરના કામ ચાલે છે અને ત્યાં હંધુય તમારે હરખું કરવાનું છે. ઈ નથી દેખાતું? બા, હું અંદર કામ જ કરતી હતી. હા, અંદરના કામ તો દેખાય છે, બહારના કામ મજૂર રાખવા પડશે ને મારે. હા, હેતલબેને ના પાડી છે બહાર કામ કરવાની. હેતલ તો બધુંય કહેશે, પણ આ ઘરની બહાર ન કામ કોણ તારો બાપ કરવા આવશે? હા, તારો બાપ આવીને કરી જાહે? બા, હું કામ તો કરું છું આખો દિવસ, પણ હેતલબેન બહાર નીકળવાની ના પાડે છે. અને તમે એમ કહો છો કે અંદર ઘરમાં નહીં રહેવાનું, તો હું ક્યાં જાઉં? જો બહુ ઝીપડો નહીં ચલાવવાનો, જેટલું કે ને એટલું કરવાનું. અને આ ઘૂંઘટ છે ને એને જરા તાણીને રાખો. આ તમારા મોઢા બતાવવાની જરૂર નથી લોકોને. હા, ખબર છે આ ખૂબસૂરતી બતાવીને લોકોને મોહો છો. શું બોલો છો બા? આ ઈ જ કહું છું. હવે ઝીપડો ઓછો ચલાવ, અંદરનું કામ પતે ને એટલે આ બહારના કામ કર. હા બા. જા ઝટ. આ કોની યારે તું વાત કરતી હતી બાય? કોની હારે? હું કોઈ હારે વાત નહોતી કરતી. એ ભાઈ તો તમારા રિપોર્ટ દેવા આવ્યા હતા. રિપોર્ટ દેવા આવ્યા હતા? હા, એ ભાઈએ કીધું કે ઈ તમારા રિપોર્ટ દેવા આવ્યા છે ને રિપોર્ટમાં અંદર મૂક્યા છે. હું લઈ આવું? અચ્છા, હા, રિપોર્ટ દેવા આવ્યા તો ઘરમાં કોઈ નહોતું? કોકને બોલાવી લેવાય ને કે બહાર આવી જાવ. પણ ના, પારકા માણસ હારે હી હા હા કરવું તો આને બહુ ગમે છે. બા, હું હા, ભાઈને આ મજૂરી આવે ને એની હારે હી હા કરતી જ હોય છે આખો દી. બરાબર છે બા, તમારી વાત છે ને એકદમ હાચી છે. હેતલબેન, આ હું બોલો છો? રિપોર્ટ મેં હેતલબેનને જ બતાવ્યા હતા. બરાબર છે. કેટલી કલાક ઓલા અજાણ્યા મારા તારે વાત કરી છે, હું જોતી જ હતી બધું. હેતલબેન, હું બોલો છો તમે?
બા એને અંગ્રેજીમાં લખેલો રિપોર્ટ આપ્યો ને એટલે હું જાણતી હતી કે આમાં શું લખ્યું છે, જેથી કરીને આપણને ખબર પડે તમે કે નહોતા ના ના એને અંગ્રેજી નથી આવડતું. જાણે આપણા ઘરમાં કોઈ ન આવડતું હોય, ન આવડતું હોય ગામમાં 70 લોકો છે. અમે પૂછી લો, તારે પૂછવાની ક્યાં જરૂર હતી? પણ એમ કે પારકા મારા દારે વાત કરવાની તને બહુ મજા આવે છે. બા તમે તો ન બોલો આવું બધું. બહુ બા બોલે તો બા મારો હાથ બા મારા દીકરાની તો તે જિંદગી ઝેર કરી નાખી છે. શું વાત કરી? સાચું કહું છું, મેં એની હારે કોઈ વાત નથી કરી. મળવાના વાયદા કર્યા હશે ને કે બજાર નીકળું, હટાણે જાવ કે પછી ખેતરે જાવ તો આવજો. કેવો દેખાતો હતો? હતો કોક દાઢી વાળો થોડો થોડો. મારી કરતા હારો હતો? ભાઈ તારા જેવું તો કોઈ નથી, તું તો કરોડોમાં એક છો. પણ આને ક્યાં ખબર પડે છે? અને બા આ તો મેં હગી આંખે અહીંયા જોયું, ન જાણે શાક લેવાનું બાનું કાઢીને કેટલા યાર આવી રીતે વાતો કરતી હશે. આ બધું છે ને ડુંગર છે ને દૂરથી જ રળિયામણા લાગે, અને ઘરનું છે ને એ બધું માટી જ લાગે, ભલે એ સોનું હોય હે ને. કેમ આવી વાતો કરો છો? તમે તો જાણો છો કે હું કોઈ દિવસ કોઈ હારે વાત નથી કરતી. હું ફળિયામાં પાણા હમા કરતી હતી ને એ ભાઈ આવ્યા હતા. સાચું કહું છું, હવે બીજી વાર નહીં કરું બસ બા. બસ હા તારા નાટક અમને હંધાઈ ખબર છે. હા બીજી વાર નહીં કરું, બીજી વાર કરીશ પણ તમને જાણ નહીં થાય. હંધી ખબર પડે છે. આ તારા જેવી ચાલાક બાઈઓ છે ને અમારા ગામમાં 70 રખડતી હતી, એ હંધીને હકેલી મૂકી છે. હવે તને હકેલી મૂકું? તને નથી ગમતું મારી યારે? આમ નથી ફાવતું? એવું કાંઈ નથી, તમે કાં આવું બોલો છો? ઈ જ છે બેટા, ઈ જ છે. હા ઈ જ છે. આ જો તો ખરો, આ ઘરના કામ, બહારના કામ, પાછી કે છે કે બહુ અંદર કામ કરતી હતી ને એટલે બહારનું કામ નહોતી, એટલે જીબડો એટલો હાલે છે ને તારી હારે ફાવતુંય નથી. આ સમજી જ લે કે એને છે ને જીવન તારી હારે ઝેર લાગે છે. આપણે બધા આટલું સારું રાખીએ છીએ ને તોય આપણે બધા ખરાબ. તો બા એવું લાગતું હોય, તને જો જીવન ઝેર લાગતું હોય તો આપણે ઝેર હું પીવડાવી ક્યાં દઈએ. કાંઈ બોલું છું? બા બોલ્યા, હું નથી બોલી કાંઈ. એમ જા 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 અંદર જા. જો બેટા, આની ઉપર સાપતી નજર રાખવી જ પડશે, નહીતર કોક દી એવું ન બને કે આ આપણને ઊંઘતા મેલી અને કશે વહી જાય. સમજો? આ ગામમાં આપણું નામ છે અને એ નામ તો રહેવું જ જોઈએ. હા બા, એ નામને હું ધૂળમાં નહીં મળવા દઉં. આ છે ને આનો કંઈક રસ્તો કરવો પડશે. બહુ જલ્દી. સમજ્યો? હાલો હવે અંદર ખાવા ભેગા થાવ. હા, હું એક કામ પતાવીને આવું. બા હું જોઈ લઉં કે મેડમ હું કામ કરે છે અંદર. જા. મમ્મી શું વિચાર કરો છો આ બેઠા બેઠા? વિચારું છું કે આપણા ઘરમાં જે થઈ રહ્યું છે ને એ હંધુય ખોટું. સમજ નથી પડતી મને કે આવું કેમ થઈ રહ્યું છે. આ જો તો ખરી. હા જે દાડાથી મારા દીકરાના લગ્ન થયા છે ને એ દીથી આ ઘરમાં ઉપાધિ આવી છે. આટલું બધું ભગવાને આપ્યો છે ને રૂપિયો, તોય ભોગવી ન થકતા કોઈ શાંતિથી. સાચી વાત છે. અને આ કબૂતરી છે ને એક દી તમારું નામ ગામમાં છે ને કાપીને જ રહેશે, જોજો ને. લાગે તો મને એવું જ છે કે આ ગામમાં મારું નામ ન ડૂબાડે તો સારું. ડૂબાડી જ દેશે બા. હવે બાકી શું રહ્યું છે? આ આપણા ડેલા આગળ કોક પારકા મરદ હારે આટલી જ બધી વાતો કરે છે. આ તો ઠીક છે મેં જોયું, બીજા કોઈ જોયું હોત તો વિચાર કરો. હા તે તારા પહેલા કોઈ આવન જાવન ચાલુ હોત તો કોઈ જોયું જ હશે. આમે ઇજ્જતના ધજાગરા તો થાય જ ને. તો વાતું તો થવાની જ છે ને ગામમાં. હું તો હજી કહું છું કે આમાં હાથ ઉપર હાથ મૂકીને ન બેહો, કંઈક કરો આનો વહીવટ. હું કરવો વહીવટ મારે? ઈ મને કે આ ઘરના અંધાઈ કામ કરે છે એટલે ચૂપ બેઠીશું. પણ આ લખણવંતી જો એના લખણ બતાવશે ને તો મારે મારું ત્રીજું નેત્ર ખોલી અને એને બતાવવું પડશે કે જો વધારે પડતી ઉડવાની કોશિશ કરીને તો એના ટાંટિયા કાપતા મને વાર નહીં લાગે. બા આટલા બધા લખણ બતાવ્યા એ તમને ઓછા લાગે છે કે હજી કાંઈક લખણની વાટે છો? બસ હવે છે ને એનું કાંઈક કરવું પડશે, કારણ કે એના આવ્યા પછી તે જોયું નહીં આ મારો દેવલોય દારૂના રવાડે સડી ગયો.
બહુ પીવા માંડ્યો. આ લગભગ લાગે છે ને ત્યાં લગન તો આના લીધે જ મારો દીકરો દુઃખી છે. અને આ વધારે પડતો દુઃખી થાય ને એ કામ મારે કરવાનું થતું નથી. તો અને આમે હા અભાગણી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી શાંતિ તો જરાય નથી. સાચી વાત છે. આ અભાગણીએ તો જીવવાનું આરામ કર્યું છે એટલે હવે કાંઈક તો કરવું જ પડશે. અને આને સીધો ડોર કરવો પડશે. કાંઈ નહીં, તું ઉપાધિ ન કર, હંધું સારું થઈ જાય. અને તમે જે કરો ને હું હંધાઈમાં તમારા હારે જ છું. હા, મને ખબર છે બેટા કે તું તારા ભાઈનું ખોટું ક્યારેય નહીં કરે. અને આ વાતની ઓલીને ખબર ન પડવી જોઈએ કે હું એની પાછળ શું કરું ને શું નહીં. એ નાલાયક એમ સમજે છે ને કે આ ઘરમાં આવીને રાજ કરી લો, પણ એમ રાજ ન થાય. રાજ કરવા માટે પણ છે ને ભોગ દેવો પડે. પંચાયતનો ફેસલો હોય ને એ છેલ્લો ફેસલો હોય. એટલે અટાણે તમે મને ફોન કર્યો પણ હવે મને ફોન ન કરતા, સમજી ગયા? તમે નિર્દોષ હતા કે દોષી એ તો પંચાયતમાં નક્કી થઈ ગયું ને, તો હવે મને ફોન નહીં કરવો. હા, દોષી હોય તોય આપણને પાછા ફોન કરીને કહીએ. બા, હું છે હું બજારમાં જવા પૂછવા આવી હતી. કા ભટકવાનું ભૂલી ગયા તા? ના, આટલા દીથી તમને રોકીને રાખ્યા છે કે ઘરની બહાર નથી નીકળવાનું અને તમારે ભટકવા જવું છે. કા ભટકવા નહીં બા, ઘરનું કરિયાણું લેવા ને વાડીએ શાકભાજી લેવા જાવું હતું. હા તો ઓલા રામલાને કહી દો, એ લઈ આવશે. તમને ખબર નથી બા, ઈ પ્રસંગમાં ગયો છે 2 દી થયા. ઘરમાં કાંઈ કરિયાણું નથી, અંધુય ખૂટી ગયું. થોડી ઘણી વસ્તુ લાવવી પડે એમ છે ને શાકભાજી જેવું તો કાંઈ છે જ નહીં ઘરમાં. વાંધો નહીં, તમે ના પાડતા હોય તો નથી જાવ. ના ના, જઈ આવો. કારણ કે રામલો છે ને એ તમારા જેવો કામસોર જ છે. એને ક્યાં સમજ પડે છે કે 2 દાડાનું કહીને અઠવાડિયાની રજા ના પડાય. એ 2 દાડાનું કહીને ગયો છે પણ 10 દાડા વગર આવવાનો નથી. જાઓ, પણ જેવા જાઓ ને એવા સીધા સાના માના પાછા આવજો. આ રસ્તે કોઈની હારે વાત કરવાની નથી થતી, સમજી ગયા? ખબર નહીં વહુ મળી છે કે હું લોહી પીવે છે. બા હા, આ ક્યાં ગઈ છે? ક્યાં મોકલી છે તમે એને? એને હટાણું કરવાનું છે, કરિયાણું લાવવાનું છે અને વાડીએ જઈને શાકભાજી લાવવાના છે તો એ લેવા ગઈ છે. પણ એમ નહીં, આ હટાણાનું કઈ કોઈને મળવા નથી ગઈ ને પાછી? એ તો ખબર નથી પણ કહેતી હતી કે કરિયાણું બધું ખલાસ થઈ ગયું છે. અને જો તું કહે છે કે હટાણાના બાને કોઈને મળવા તો નથી ગઈ ને? કરિયાણું તો 15 દી પહેલા જ લાવી હતી, તો ઘડીકમાં ખૂટી જાય. હવે રામલો છે ને એ મારે કરવું હું? આ ઘરમાં કાંઈક ખૂટ્યું હોય, તને તો ખબર છે કે આપણા ઘરમાં મહેમાનનો આવરો જાવરો આખો દી ચાલુ જ હોય. પણ હું શું કહું છું, આમ એકલી નો મુકાય એને. તો એક કામ કર, તું એની વાહે વાહે જા અને ત્યાં આગળ એને પૂછ કે ઈ કોઈને મળે છે, કોઈને નથી મળતી, આપણું નામ બદનામ કરે છે, નથી કરતી. આમ તો મેં એને કીધું છે કે સીધી જાય ને સીધી આવજે, પણ આ અડવિતરી છે, આ સીધી જાય ને સીધી આવે એમ નથી. એ તો મને ખબર છે બા. અને જો કોઈ હારે પકડાણી છે ને તો સોટલો ઝાલીને આયા તમારી આગળ લઈ આવી. હા, સોટલો ઝાલીને લઈ જાઓ જો એવું કરતી પકડાય તો, સમજી? પણ આના પર ચાપની નજર રાખવી જરૂરી છે. તું સાચી તો છો, કાંઈ નહીં, જા. હું જાઉં છું. એ તારી ને મારી દોસ્તી, તારી ને મારી દોસ્તી. ભાઈ પી ગયા હો, હવે ઘરે જઈને ધમાત ચડી.
સાયડી આ ગઈ ભીનું છે. અહીંયા બેસ બેટા, બેસ, બેસી જા. તું આ પીવાનું બંધ કરી દે તો ન હાલે? પીવાનું બંધ કરીએ તો જીવન કેમ હાલે? મોટા મોટા ડોક્ટરો એના પ્રવચનમાં મોટા મોટા ડોક્ટરો એના પ્રવચનમાં મોટા મોટા ડોક્ટરો એના પ્રવચનમાં બસ પણ તારી પીન ત્યાં જ અટકી છે. મોટા મોટા ડોક્ટરો એના પ્રવચનમાં આ બાજુમાં પ્રસંગ છે, આ વરઘોડાના ગીતો વાગે છે, ત્યાં હાજરી દેવા જવાનું છે અને તું ઢેસીને આવ્યો છે. મોટા માણસો આવા નાના નાના લગ્નમાં હાજરી આપવાનું. જો બેટા, આ તારા શરીર માટે સારું નથી. આ પીવાનું ઓછું કર અને પછી ધીમે ધીમે છોડી દેજે. તો હું એ જ કહેતો તો બાપા કે મોટા મોટા ડોક્ટરો એના પ્રવચનમાં એમ કહે છે કે આ દુનિયામાં 70% અને આપણા શરીરમાં 70% પ્રવાહી હોવું જોઈએ. એટલે પીધા કરવાનું, આખા દિવસમાં 2-3 લીટર તો પીએ જ નાખવાનું. હા, હવે એ વાત અલગ છે કે ડૉક્ટરો પાણી પીવાનું કહે છે, હું પાણી યારે થોડુંક વધારે પીવું છું, તો ફરક શું પડે? જો બેટા, એ બધું બરાબર, પણ હવે ઓછું કર. આગળ જિંદગી તારે જીવવાની છે. હા, તો એમાં હું થયું? પણ હું એમ કહું છું, તારા શરીર એટલે તારું શરીર કામ નહીં કરે, પછી આ શરીર ખોખલું થઈ જાય. સમજેશ? હાલ હવે, હાલ અંદર ચલ, ઝટ તને આમ ગરમ પાણીમાં કાઢો બનાવીને પીવડાવી દઉં. હાલ. મને ખબર છે એમાં લીંબુ નાખી દેવો તમે, અને પછી હું પીશ એટલે ઉતરી જાય નહીં? ચાલ, જો ઊભો થા. અહીંયા બાર મારે ખર્ચો કરવાનો અને પછી તમે લીંબુ પીને ઉતારી દો. હાલ, હાલ, ઊભો થા. જો આજુબાજુ વાળા જોવે ને સારું ન લાગે. હાલ. જગદીશ છે કે? હાલ હવે અંદર. કાલે મળીએ, કાલે. ભાભી, તને જુઓ, મારે તમારી સાથે વાત કરવી છે. આ કઈ રીત છે વાત કરવાની? રસ્તા ઉપર દેખાતો નથી કે માણા હાઈલા આવે છે? તમે અહીંયા આવો ને. આ તમે આદિત્ય ભાઈ, આ શું કરો છો તમે? વાત સાંભળો. જુઓ, તમે તકલીફમાં છો ને, તો તમારી સાથે બધી વાત કરવા આદિત્ય માંગુ છું. ભાઈ, આ વાત કરવાનો સમય નથી અને જગ્યાએ નથી. તમે વિચાર તો કરો, રસ્તા ઉપર માણા વચ્ચે તમે મારો હાથ પકડો છો, સારું લાગે છે? કોઈ નથી જોયું અને એટલા માટે જ તે અહીંયા જ વાત થઈ શકે એમ છે. હું તમને તમારા ખબર ઘરે તો નથી. તે દી હું માર ખાઈ ખાઈને તૂટી ગઈ છું તમારા કારણે. મારા કારણે? હા, મારા ઘરનાને એમ છે કે તમારી હારે મારે કાંઈ જો આ બધું કેવા બોલવાનું. માણસો છે એ લોકો. અને હું તો એમ કહું છું કે તમે વિચાર કરો કે તમારા પરિવારમાં હવે કોઈ છે નહીં. તમારા એક બા હતા, એ પણ નથી રહ્યા. તમે આ બધી તમારી આવી હાલત છે, કોને જણાવશો, કોને કહેશો? કોને કેવું? કોઈને મારે કંઈ કહેવું જ નથી, પણ કોઈને કહીને ફાયદો શું છે? હું તો મારી જિંદગીમાં એટલું જ શીખીશું કે આપણા કર્યા આપણે જ ભોગવવા પણ. મેં તમે ભૂલ કરી તો મને ભોગવી લેવા દો ને. ભૂલ તો તમે કરી છે કે મારા ભાઈને સમજી ન શક્યા. તમે એને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું મૂક્યું. અને મારા ભાઈને પણ તમારી વાત એ મન પર લાગેલી છે. તેમ છતાંય તે એને મેં જ્યારે કહ્યું ને કે તમે દુઃખી છો, તમારું કોઈ નથી, તમારો સાથ અમારે આપવો જોઈએ, તો એને કહ્યું કે તને યોગ્ય લાગે એ કર. અને જો એ પાછી આવવા માગતી હોય તો હું સ્વીકારવા તૈયાર છું. હવે તમે કહો, મારા ભાઈએ તો બધું જતું કર્યું, પણ તમે એકવાર કહો ને
કે આ ઘરમાં હેરાન કરે છે, તમારે આ ઘરમાં નથી રહેવું, મારા ભાઈ સાથે પાછું એ ઘરમાં આવતું રહેવું છે. સારું ન લાગે. તમે જે વિચારો છો ને એ વાત બોલવામાં હારી છે, પણ હવે મારાથી કાંઈ ન થાય. મારે એક ભાવમાંથી બે ભાવ કોઈ દી કરવા જ નહોતા, છતાંય તમારા ભાઈના ભોળાપણાના કારણે મેં આ કરી લીધું. હું માનું છું કે મેં એ ભૂલ જ કરી છે. એક હારા માણાને મેં રસ્તા ઉપર રજડતો મૂક્યો ને ભગવાને મારી આ હાલત કરી. પણ હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી આદિભાઈ. મહેરબાની રાખો, મને મળવાનું બંધ કરો. મારા ઘરમાં ખબર પડશે કે તમે મને મળો છો ને તો હું માર ખાઈ ખાઈને તૂટી જઈશ. ભાભી, ગામમાં પ્રસંગ છે, વરઘોડો અહીંથી જ નીકળશે, એટલે મહેરબાની કરીને મને જવા દો. હવે મારી એક વાત તો સાંભળ. આ તું કરિયાણું જો હેતલબેન, તું કરિયાણું હેતલબેન એવી કઈ વાત નથી. હું તો જો મારી વાત સાંભળો, તમે આવી રીતના હાથ ના ઉપાડી શકો. કોણ છો? અને તું તો બંધ જ રહેજે. આ બા આગળ ખોટું બોલીને આ કરિયાણું લેવા આવી હતી તું અહીંયા. હું કહી દઉં તમને, ભાભી છે મારા. હા, મારા ભાઈ સાથે લગ્ન થયા હતા એમના, અને ત્યાંથી છૂટાછેડા લઈને તમારા ઘરમાં આવ્યા છે. એ તમે લોકો જે એની સાથે વર્તન કરો છો ને આદિત્યભાઈ, એ જરાય સારું નથી. આદિત્યભાઈ જાવ અહીંયાથી. તું તારું કામ કર ને જે હોય ઈ. અને તને તો છે ને બા જોહે. હાલ આ હેતલબેન, ખોટું કરી રહ્યા છો, તમને કહી દઉં છું તમને. સીતારામ, કેમ છે? તમારી તબિયત ખરાબ હતી હવે? અમારી તબિયત બનાર છે વચ્ચે ખબર પડી કે તમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. અરે ભાઈ અમે 110% ટકરટકરી ના ના, સરસ સરસ. એમ તો તમારી જો તબિયતનું ધ્યાન રાખવાનું. મોટી ઉંમર થાય ને એટલે તકલીફો વધતી જાય. હા, હું કહું તમે આવો છો? બગદાણા જવું છે મારે, એટલે હાલતા ઘરથી આવું છે. મોટા ભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. 2 મિનિટ મારા ભાઈ સાથે થોડી વાત કરી લઉં. હા, રામ રામ. રામ. શું કહે છે? મોટા ભાઈ, હું મીરા ભાભીને મળવા ગયો હતો. એમની હાલત એવી ને એવી જ છે. જે દિવસે હું એમને રિપોર્ટ દેવા ગયો હતો ને, તે દિવસે એમને ફરી પાછા મારવામાં આવ્યા હતા. બહુ હેરાન કરી હતી, અને મને કહેતા હતા કે હવે તમે મને મળો નહીં, આવી રીતના ગામમાં કોઈ પાછું જોઈ જશે ને તો મારા ઘરમાં મારો વારો પડી જશે. પણ તે વાત કરી કે તમે પાછા ઘરમાં આવી જાઓ? મેં બધું જ કહ્યું, એમની સાથે વાત પણ કરી. તો શું કીધું તારી ભાભીએ? કંઈ બોલી ન શક્યા. અને હજી એ કંઈ બોલે ને એ પહેલાં એની નણંદ કે એવું કોઈ છે એ આવી ગઈ અને ગુસ્સામાં એના વાળ પકડી લીધા. એમની સાથે ગુસ્સામાં વાત કરવા લાગ્યા અને એમને પરાણે ઘરે લઈ જતા હતા અને મારું નામ ખોટી રીતે એમની સાથે જોડતા હતા. મેં કહ્યું કે હું એમનો દેર છું, મારા ભાભી છે. તો ગુસ્સો કરવા લાગ્યા કે હા, હવે આ સંબંધ તમારો સામે આવ્યો એમ ને, કાંઈ વાંધો નહીં, તમે ઘર ભેગા થાવ એમ કહીને ખેંચીને લઈને ગયા. મોટા હવે મને લાગે છે કે ભાભીને ફરી પાછા મારશે એ લોકો, અને ન કહેવાના શબ્દો કહેશે ને હેરાન કરશે તો વાત જ જવા દો. તો પણ હવે શું કરી શકીએ આપણે? જો મને કંઈ સમજાતું નથી, પણ મને એટલી ખબર પડે છે મોટા ભાઈ કે આપણે એના ઘરે જવું જોઈએ અને ભાભીને આપણે મદદ કરવી જોઈએ. આ લોકો કંઈ માણસાઈ જેવું છે જ નહીં આ લોકોમાં. કારણ કે તમે વિચાર કરો ને કે ભાભી સ્વભાવના આપણને ખબર છે થોડાક આંકરા હતા, પણ હવે એવું નથી રહ્યું, બહુ ઢીલા પડી ગયા છે અને ઘરનું કામ બામ બધું એની પાસે જ કરાવતા હશે. આપણે એને આ નરકવાળી જિંદગીમાંથી બહાર કાઢવા જોઈએ. હું તો કહું છું કે આપણે એમને કહી દઈએ કે અમે તમારા વિરુદ્ધ પોલીસ કેસ કરીશું. આવી રીતના તમે કોઈ સ્ત્રીને હેરાન કેવી રીતના કરી શકો? ઠીક છે, તું કહેતો હોય ને તો આજે જ આપણે એમના ઘરે જઈને તારી ભાભીને લઈ આવીએ. પણ તને શું લાગે છે કે તારી ભાભી આપણી સાથે આવવા માટે રાજી થઈ જશે? ભાઈ, એ હું કહી તો ન શકું, પણ કદાચ બની શકે કે એ ના પણ પાડે. પણ આપણે કોશિશ તો કરવી જોઈએ ને. એવું પણ બને કે ભાભી માની પણ જાય. ઠીક છે, આપણે કોશિશ તો કરી શકીએ ને. હા પાડે કે ના પાડે. ખરેખર તમે બહુ દયાળુ છો અને ભાભીનો પણ બચારાનો કંઈ વાંક નથી. માનું છું કે તમારા બંને વચ્ચે જે કંઈ પણ થયું હતું ને એ બનવા સંજોગ હતું એટલે બની ગઈ. પણ મોટા ભાઈ, હજી એ સમય પાછો લાવી શકીએ એમ છીએ, આપણે આ વાતને સુધારી શકીએ એમ છીએ.
અને ભાભીને જો આ નરકમાંથી આપણે બહાર કાઢીશું ને તો ભગવાન આપણી સામે જોતો જ હશે, આપણને પુણ્ય મળશે. સાચી વાત છે. જે બનવાનું હતું એ સંજોગો સર બની ગયું, પણ હવે એનો ઠીક પતિ બહુ એટલે બહુ, મેં બધી જગ્યાએ સમાચાર સાંભળ્યા એના, બધા સાથે ઝઘડો કરવો, દારૂ પીવો, અને એ કેવો માણસ છે ને, એકદમ ખરાબ માણસ છે, જે ભાભીને લાયક જ નથી. ઠીક છે, હવે આપણે મોડું નથી કરવું ને, હા, ચાલો. ફટાફટ જઈએ. હાલ બેન, ચાલ બેન, ચાલ. શું થયું છે? બા, મેં કીધું તું ને તમને કે આને એકલી નો મુકાય એમ. આ એકલી મૂકીને એમાં ઓલો તે દિવસે અહીંયા ડેલે નહોતો આવ્યો છોકરો, એની હારે વાતું કરતી હતી, અને ઈ તે જાહેર રસ્તામાં ઊભી હતી પાછી. બાપ સાચું કહું છું, એવું કાંઈ નથી. તને કીધું તું ને? સાચું કહું છું, શરમ નથી આવતી તને? હા, કીધું તું કે નહીં? અને બા, હજી એક વાત છે હા, જે આણે તો કીધી જ નથી આપણને. કઈ ઈ વાત? છે ને, ઈ છોકરો આનો દેર છે એમ કહેતો તો, અને આ એના ભાભી છે. અચ્છા, એટલે જ્યાં પરણીને ગઈ હતી ત્યાં હજી લગન સંબંધ હાચવીને રાખ્યા છે હા. કા? બા, એવું નથી. એવું નથી, એવું નથી. તને બા, કેટલી વાર બા, છોડો મને, બા. કેટલી બા, વાર એવું કાંઈ કીધું નથી. કે આ ગામમાં મારી શોખ છે અને એને છે ને ધૂળમાં ન મળવતી? કેટલી વાર કીધું છે તને? બા, એવું કાંઈ નથી. ઈ માણસ મારી વાંહે આવ્યો તો મેં એને નથી બોલાવ્યો. હાવ મહેરબાની ખોટું કરીને બોલસ, મારો બા. વિશ્વાસ કરો, બા. એને ક્યાંથી ખબર? એને ક્યાંથી ખબર કે તું કયા રસ્તે જાય છે, શું કરે છે? એ હંધુય તે જ જણાવ્યું હોય ને, તે જ કીધું હોય કે હા હા હું જવાની છું તો ઈ ટાણે તું મને મળજે, અને ઈ ટાણે તને મળ્યો. આ તો સારું થયું કે મારી હેતલ છે ને ઈ ત્યાં ગઈ, તારી પાછળ તારી પહેરેદારી કરવા આવી ને ત્યારે ખબર પડી કે આ લખણ વચ્ચેના લખણ છે ને કંઈક અલગ જ છે. આ દેખાડવાના અને ચાવવાના બેવના દાંત અલગ છે. હા, મારા દીકરાનું છે જીવનમાં તો ઝેર રેડી દીધું છે. આ પારકા લોકોને હસી મળે છે. અને હવે તો જો તું, હવે મને લાગે છે તારા વળતા પાણી આવી ગયા છે. બા, એવું નથી. તમે હું આવું બોલો છો, બા? હું સાચું કહું છું, ઈ માણસ મારી વાંહે આવ્યો તો મેં નથી બોલાવ્યો. ના ના, ઈ મારો દેર હતો, હવે કાંઈ નથી એની હારે મારે તો લેવા આટલી દેવા. બધી વાતો હું કરતી હતી એની હારે? હેતલબેન, હજી તો એ ઊભો ને તમે વાંહેથી આવી ગયા. ખોટું બોલે છે, સાચી વાત છે. હાવ ખોટું બોલે છે. અને પાછી નવા પેતરા ઘડસ. તું એમ બતાવસ ને કે તું જે કરી રહી છે એ સારું, પણ યાદ રાખ. હે આ માયું છે ને બાયું, આ બીજા બધી મોઢા મારે ને એ સારું ન કહેવાય. એમ નહીં, તું મને ઈ કે હું ઘટે મારામાં? હે હું ઘટે મારામાં? ઘટે તો જિંદગી ઘટે અને થોડા ઘણા વાળ ઘટે આ તારી ચિંતામાં, બસ. અને હજી જો ન કમાવ તો પૈસા ઘટે, બાકી હું ઘટે મારામાં યાર. જો કે બેન કે મારો કાંઈ નહીં ખબર પડે, પણ બેટા એને તો આ પારકા પુરુષો હારે છે ને રંગલીલા કરવી છે ને બહુ ગમે છે. બરાબર છે. તમે મારો વિશ્વાસ કરો. વિશ્વાસ કેમ કરું? કેમ સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. મેં કોઈને નથી બોલાવ્યા. મૂકો રેવા દે. કરો તમે. લે આ કોણ છે? કોણ છે આ? આ ઈ જ છોકરો છે. અચ્છા, એટલે એનો જૂનો દેર. તમે જાઓ અહીંયાથી, મહેરબાની કરીને. ચૂપ રે. હા મોકલી દે. એટલે હવે અમારે જે જાણવું છે એ જાણવા મળે. એટલે આ કોણ છે? મારા મોટા ભાઈ છે, અને આમના પતિ હતા. હતો ને, અટાણે શું છે? હા, તમને ખબર છે ને કે મારા ભાભીના સગામાં કોઈ નથી, તેમ છતાંય તમે એને આટલો ત્રાસ આપો છો. અને આમની હાલત તો જો, નશામાં એમને એ પણ ખબર નથી કે એમના લીવર ખરાબ થઈ ગયા છે. ભાઈ છે દુનિયામાં ઘણા મોટિવેટરો છે જે મોટિવ કરે છે મને. આપણે પ્રવચન રહેવા છે. પ્રવચન આપવા નથી આવ્યો, તમને કહેવા જ આવ્યો છું ભાભી કે આ લોકોને છોડીને આવતા રહ્યો અમારી સાથે, કારણ કે આ લોકો તમને ક્યારેય નહીં સમજી શકે. એકવાર તમારા ચહેરાને તો જો, આ લોકોએ તમને મારીને કેવા કરી દીધા છે. ના આ તો નવા દાંત છે, ઓલા બધા વહી ગયા છે. તમે જ્યારે ઓલું જો મીરા, તું મારી સાથે આવવા માટે રાજી હોય ને તો
હું તને પાછો સ્વીકારવા માટે તૈયાર છું. એ આ કઈ રમકડું છે? નાખી દીધું ને પાછું લેવા આવી ગયા. હા જવું છે હે તારે? આની સાથે રહીને તારી જિંદગી ખરાબ થશે. તો પહેલા ક્યાં ગયા હતા જે થયું એ બધું ભૂલી જા અને હું બધું ભૂલીને તને સ્વીકારવા માટે તૈયાર છું. તો તું એકવાર વિચાર કરી લે. શું તારે આ લોકો સાથે પોતાની જિંદગી ખરાબ કરવી છે? આ તારી આ નર્ક જેવી જિંદગી ક્યાં સુધી તું જીવીશ? ક્યાં સુધી તું આ લોકોનો ત્રાસ સહન કરીશ? તારી પાસે હજી પણ રસ્તો છે. ઓલી કેમ ખબર ઓલી ઓલા શાર ઘરવાળી શું કહેવાય એને? હા હા સોડકું. સોડકું એમાં પાછો હાલતો હોય બીજા ઘરવાળો પાછો એને મારી નાખે ને તો એ બીજાના ઘરે ન જાય, એ પાછો રિટર્ન એના ઘરે જ આવે. હે તો આ શું આ પાછો છે? અહીંયા જાય અહીંયાથી પાછું ન્યા જાય. હે તારે આ લોકોથી ગભરાવાની જરૂર નથી. આ લોકોને અમે જોઈ લેશું. ખાલી તું હા પાડ, બાકી બધી ચિંતા તું મૂકી દે. નહીં આવે. એ સાની આવે? એ નિર્ણય આપ મીરા પોતે લેશે. બોલ બેટા, શું કરવું છે? તારે એની સાથે જિંદગી ખરાબ કરવી છે કે? મીરા ભાભી, સમય છે તમારી પાસે. જો મીરા એનો નિર્ણય લઈ લીધો છે અને હવે તમારે જો ભોગવવું હોય ને અને અમારાથી પોતાનો પીછો છોડાવવો હોય ને તો શાંતિથી ચૂપ રહી જાઓ અને મીરાને અમારી સાથે આવવા દો. તમને શું લાગે છે એને નિર્ણય લઈ લીધો અને એની હામાં અમે હા કરાવી દેવું એમ? અને તમને અમે અહીંથી એમને જવા દેવું હે મમ્મી? આ બધું આવતું ભાઈ આ તમે જ્યારે પહેલી વાર આવ્યા ને આમાંથી બેને મને કીધું ને ત્યારના નજરમાં જો હે ભાઈ શું વકાલત છે ને કરો છો? તારે એ ભાઈ છોડ. તને તારો જીવ ભાલો હોય ને તો અમારા રસ્તામાંથી એ ભાઈ શું કરી રહ્યો છો હે? જો ઓ તને ભાઈ તારો જીવ છોડો ભાલો હોય ને છોડો છોડો મારા દીકરાને. એ ગોગડા જો તમને તમારા દીકરાનો જીવ વાલો હોય ને તો એને સમજાવી દો. જો મારા રસ્તામાં આવ્યો ને તો હવે હું ને જીવતો નહીં મૂકું. અરે પણ એમ કે થોડું જવા દેવાય. આવે હમણાં મારજો આપણો. લઈ જાઓ. નથી જોઈતી અમારે. લઈ જાઓ એને. જવા દે ને. જોયું નહીં એનો ઘણી ભોળો દેખાતો હતો પણ હતો ખતરનાક. સાચી વાત છે. બિચારો મારો ભાઈ વાગ્યું તો નથી ને તને કે? વાગ્યું નથી ને બેટા? હું વાગ્યું નથી. એને તો તારી આ માં જોઈ લેશે. વહી ગયા પછી હું જોઈ લેશે.